જ્યારે ચંદ્ર પોતાની પૂર્ણ કળાએ પ્રકાશ કરે છે, જ્યારે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે અને જ્યારે માતા અંબાજી સ્વયં ધરતી પર પ્રગટ થાય છે, ત્યારે તે માત્ર એક તિથિ નહીં રહે, તે બની જાય છે એક મહાપર્વ. પોષ માસની પાવન પૂર્ણિમા, જ્યાં સ્નાન, દાન અને ઉપવાસથી બદલાય છે ભાગ્ય, અને એક વ્રત બહેનના હૃદયથી ભાઈના કલ્યાણ માટે થાય છે. આવી જ એક દિવ્ય તિથિ પોષ પૂર્ણિમા 2026. શું છે તેનું રહસ્ય? શું કરવાથી મળે છે મહાપુણ્ય? અને કેમ કહેવાય છે કે આ દિવસે વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે? ચાલો આજે જાણીએ પોષ પૂર્ણિમાનું સંપૂર્ણ મહત્વ. હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વની હોય છે. પૂર્ણિમાની તિથિએ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસે ખૂબ જ વધારે મહત્વ દર્શાવ્યું છે. સાથે જ માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી શ્રેષ્ઠ દિવસ બની રહે છે. શ્રી વિષ્ણુ હરિની ઉપાસના, ઓમ વિષ્ણુવે નમઃ, નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણના શરણમમાં ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે. આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવાનું વિશેષ મહત્વ છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્વ છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેન પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ કરે છે. 2026માં પોષ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શનિવાર 3 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. પૂર્ણિમાની તિથિની શરૂઆત 2 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6:53 શરૂ થશે. પૂર્ણિમા તિથિની સમાપ્તિ 3 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:32 સમાપ્ત થશે. વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્યદેવનો મહિમા મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. પોષી પોષી પૂનમડી, અગાસીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે. આમ ભાઈ જમવાનું કહે તો બહેનને પોતાનું વ્રત ખોલે છે. રમવાનું કહે તો આખી રાત બહેનને રમતું રહેવાનું. બહેન પોતાના ભાઈ માટે વ્રત કરે છે. વિક્રમ સંવતના 3જા મહિના એટલે કે પોષી મહિનામાં આવતી પૂનમ એટલે કે પોષી પૂનમ. વર્ષભરમાં આવતી 12 પૂર્ણિમાથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે. વર્ષમાં 2 પૂર્ણિમા આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક હોય છે. એક શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂર્ણિમા. પોષી પૂર્ણિમાના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિક કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય ચડાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસીને સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્યદેવ ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળ આહાર કરો અને કોઈ યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવી અથવા તો કોઈ એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ પ્રમાણે દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળનું દાન આપવામાં ઉત્તમ માનવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોષી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તો સાથે અનેક પ્રકારના પાપોમાંથી મુક્તિ પણ મળે છે. આ દિવસે તીર્થમાં લોકો એકઠા થાય છે. પરંતુ વિદ્વાનો પ્રમાણે મહામારીના લીધે ઘરમાં પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ જેટલું સ્નાનનું પુણ્ય મળે છે. આ દિવસે પ્રયાગરાજમાં સંગમ સિવાય હરિદ્વાર અને ગંગાસાગરમાં ડૂબકી મારવાથી ખૂબ જ પુણ્ય મળે છે. પોષી પૂનમ માત્ર પૂજા કે વ્રતનો દિવસ નથી. આ દિવસ છે દાન, દયા અને ધર્મથી જીવન શુદ્ધ કરવાનું. જો આ પવિત્ર જાણકારી તમારા મનને સ્પર્શી હોય તો તેને ત્યાં સુધી પહોંચાડો જ્યાં કોઈને આશીર્વાદની જરૂર હોય. માતા અંબાજી
આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે. શ્રી વિષ્ણુ આપના માર્ગમાં આવતી દરેક અડચણો દૂર કરે અને ચંદ્રદેવ આપના મનને શીતળતા આપે. પુષી પૂર્ણિમાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.